નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં પ્રકરણ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ તેની સમજૂતી જોશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ ધોરણ 6 અને 7માં તો આવે જ છે. અગાઉની જે સમજૂતી છે અત્યારે આપણે જે સમજશું બે લેક્ચરમાં, તે બધી સમજૂતી 7મામાં છે અને 8મામાં છે. પણ આમાં એક મહત્ત્વનો જે ટૉપિક છે યુલરનું સૂત્ર, તે ખૂબ જ મહત્ત્વનું છે, ખાસ યાદ રાખીશું. પણ આ વિડીયોમાં આપણે માત્ર તેની સમજૂતી, વ્યાખ્યા, આકારો વિશે અભ્યાસ કરીશું. તો મારા આજના જે મુદ્દા હશે તે આ રીતે હશે. એક તો સમતલ આકારો કોને કહેવાય, તેને દ્વિપ્રમાણીય પણ કહે છે અને તેના ઉદાહરણ જોશું. બીજું આપણે જોશું ઘન આકારો, કે જેને ત્રિપ્રમાણીય કહેવાય અને તેના ઉદાહરણો. ત્યાર પછી આપણે સમજશું ફલક, શિરોબિંદુ, ધાર કોને કહેવાય. આ બધું તમે 7મામાં તો સમજ્યું જ છે, છતાં વધુ સમજૂતી સાથે અહીંયા જોશું. ત્યારબાદ આપણે ઘન આકારો જે છે, ઘન પદાર્થ જે છે, તેમાં સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોલક વગેરે વિશે અભ્યાસ કરીશું. ત્યારબાદ આપણે જોઈએ કે સૌ પ્રથમ આપણી પહેલી વ્યાખ્યા છે સમતલ આકૃતિ. સમતલ આકાર કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, સૌ પ્રથમ તેની વ્યાખ્યા આપણે યાદ રાખીશું કે જેને લંબાઈ અને પહોળાઈ એમ બે માપ હોય તેને સમતલ આકૃતિ એટલે કે આકાર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ બે શબ્દ અહીંયા યાદ રાખશું કે જેને બે માપ હોય, લંબાઈ અને પહોળાઈ, તેને આપણે સમતલ આકૃતિ કહીએ છીએ. હવે એના જે પેટા ટોપિક છે તે ખાસ યાદ રાખીશું. આમાંથી તમારે 1 માર્કનું ઘણી વખતે MCQમાં આવી શકે છે. તો જોઈએ એના સબ ટોપિક ખાસ યાદ રાખીશું. તેને દ્વિપરિમાણીય આકાર કહેવાય છે. યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. ઘણી વખતે પરીક્ષામાં પૂછે કે દ્વિપરિમાણીય એટલે શું, તો તમે દ્વિ એટલે બે, કે જેને લંબાઈ પહોળાઈ હોય, બરાબર, સમતલ. તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. ત્યારબાદ આપણે જોઈએ કે તેને 2 ડાયમેન્શનલ કહે છે. તેને ટૂંકમાં 2D વડે દર્શાવવામાં આવે છે. તેના ઉદાહરણ તમે જુઓ: ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, પંચકોણ. જ્યાં કોણ હોય, ત્રિકોણ, પંચકોણ, ચતુષ્કોણ, ષષ્ઠકોણ, સપ્તકોણ, જ્યાં કોણ શબ્દ આવે છે ત્યાં ખાસ યાદ રાખીશું કે તે સમતલ આકૃતિના ઉદાહરણ છે. ચોરસ, લંબચોરસ, વર્તુળ, ત્રિકોણ, પંચકોણ. તો આ ખાસ આપણે યાદ રાખીશું. આમાંથી MCQમાં આવી શકે નીચેનામાંથી શું 2D છે, અથવા નીચેનામાંથી શું દ્વિપરિમાણીય છે, અથવા નીચેનામાંથી સમતલ આકૃતિ કેવી છે, કેવી નથી, એવા MCQ જે છે વારંવાર એક્ઝામમાં પૂછાતા હોય છે આમાંથી. તો તમે જુઓ, વર્તુળ, ચોરસ, લંબચોરસ અને ત્રિકોણ. તો આ સમતલ આકૃતિ છે. તમારા પાઠ્યપુસ્તકની અંદર જે શરૂઆતમાં આપણું જે પાના નંબર 153 છે તેની અંદર આ સમજૂતી આપેલી છે. તો આપણે 153નો આજે અભ્યાસ, પાના નંબર 153નો આજે આપણે ખાસ અભ્યાસ કરીએ છીએ. ત્યાર પછી હવે ઘન પદાર્થ. વિદ્યાર્થી મિત્રો, આના વિશે તમને ખબર જ છે. હવે તો આ ટોપિક આપણે 3જા ધોરણ, 4થા ધોરણમાં અમુક જે છે પદાર્થ બતાવવામાં આવ્યા છે, તો તેનો અભ્યાસ આપણે કરીએ છીએ. જેને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ એમ 3 માપ હોય. યાદ રાખજો, લંબાઈ હોય, પહોળાઈ, ઊંચાઈ હોય, કાં ઊંડા હોય. દાખલા તરીકે પાણીની જે ટાંકી હોય જમીનની અંદર, અથવા કૂવો જે હોય, તો એમાં ઊંડાઈ હોય, ઊંચાઈ ન હોય. તો આવા ઘણી વખતે ટોપિક આવતા હોય, અથવા 10મામાં જ્યારે તમે આવો ત્યારે ઘણી વખતે દાખલામાં ઊંડાઈ હોય તો વિદ્યાર્થી પ્રશ્ન કરતા હોય છે કે સાહેબ આમાં ઊંચાઈ નથી. તો અહીંયા ઊંડાઈ એ શબ્દ આપણે યાદ રાખીએ. તો આમાં 3 માપ છે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ. એમ 3 માપ હોય તેને તેવા ઘન પદાર્થ કહેવાય છે, તેને આકાર કહેવામાં આવે છે. તો એના પણ આપણે સબ ટોપિક જોઈએ. 3 માપ એટલે તેને શું કહેવાય? ત્રિપરિમાણીય. તેને ટૂંકમાં 3D વડે દર્શાવવામાં આવે છે. ઘન બહુકોણના જોડાણથી તૈયાર થાય છે. ઘણા બધા બહુકોણ જ્યારે ભેગા થાય ત્યારે એ ઘન થાય છે. તમે જુઓ, આપણે ઉદાહરણ જોઈએ, તેના ટોપિક પણ આપણે જોશું કે કેવી રીતે આવે છે. તો દાખલા તરીકે સમઘન. તમે વિદ્યાર્થી મિત્રો રમવાનો જે પાસો તમે જુઓ છો, આપણે જે 1 થી 6 અંક લખેલા હોય સાપસીડીમાંની માં, તો એ સમઘનનું એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે ઘણી બધી બાજુઓથી તમે જુઓ બંધાયેલું છે, બરાબર. લંબઘન, આપણે જે લંચ બોક્સ હોય, બરાબર, બોક્સ હોય, તો આ લંબઘન. નળાકાર, પાણીની જે બોટલ હોય. શંકુ, આઈસ્ક્રીમનો જે કોન હોય. ગોલક, રમવાનો જે ટેનિસનો બોલ છે. આ બધા તેના ઉદાહરણમાં આપણે શ્રેષ્ઠ ગણી શકીએ છીએ. તો
તમે જો આ સમઘન છે, તમે આવા રીતનો આકાર આપણે જે સાપસીડીનું હોય તે જોયું હોય, નાસ્તાનો ડબ્બો અથવા ઈંટ આનું ઉદાહરણ છે તે આપણે જોયું હોય, આવી રીતનો આપણે પાણીની બોટલ હોય કે આવી રીતનો ડબ્બો હોય અથવા જે આપણે મની બેંક હોય જે સાચવવાના પૈસા જે હોય તે આ રીતના હોય, તો આ એના શ્રેષ્ઠ ઉદાહરણો તમને આપ્યા છે. ગોલક છે, શંકુ છે, બરાબર. તો આ ઉદાહરણો મેં તમને અહીંયા આપ્યા છે. હવે આપણે જે સમજીએ છીએ અહીંયા પહેલાં હું સમજૂતી બધી લઈ લઉં છું કે જેથી તમને આ પ્રકરણ સમજાય, કે જ્યારે કોઈ દાખલા હોય અથવા કોઈ અન્ય સમજ્યો તો તમને ત્યાં પ્રશ્ન ન થાય. તો આપણે સમજીએ છીએ ફલક શિરોબિંદુને થાય. ફલક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? ફલક આમ જોઈએ તો એક સામાન્ય અર્થ એનો કાઢીએ કે બાજુ થાય, સપાટી થાય, બરાબર. તો લીસી જે સપાટી હોય તો એ ફલક તરીકે આપણે સામાન્ય રીતે જાણીતા હોઈએ છીએ. તો હવે આપણે જોઈએ કે ફલક ફેસ બહુકોણથી ઘેરાતા સમતલ્ય ભાગને ફલક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો એક સામાન્ય ઉદાહરણ મારી પાસે અત્યારે પાઠ્યપુસ્તક છે. હા, તો આ ફલક છે. આ જે તમે જુઓ છો એ શું છે? ફલક. આગળ છે, પાછળ બીજો ફલક છે. તો આ જે સમતલ્ય ભાગ જે છે એ ફલક કહેવામાં આવે છે. તમામ ઘન આકારો જે છે એ ફલકથી બનેલા છે. કોઈ પણ ઘન આકાર હોય હંમેશા ફલકથી જ બનેલું હોય. આ મોસ્ટ ટાઈમ બી છે. ઘણી વખત એમસીક્યુમાં પૂછે કે ઘન આકારો ખાલી જગ્યાથી બનેલા હોય તો ત્યાં વિદ્યાર્થી મૂંઝાઈ જતા હોય છે. તો જે ઘન આકારો જે છે એ હંમેશા ફલકથી જ બનેલા હોય છે. તેને અંગ્રેજીમાં ફેસ કહેવામાં, તેને ટૂંકમાં આપણે ખાસ યાદ રાખશું એફ વડે. જો ફલક, એફ શબ્દ છે. ફલકને જો તમે ઇંગ્લિશમાં લખવા જો તો પહેલો અક્ષર એફ જ આવશે. તો અહીંયા આ શબ્દ સરળ છે કે એને આપણે એફ વડે દર્શાવવામાં આવે છે. બીજું વિદ્યાર્થી મિત્ર જોઈએ આપણે ધાર ઇઝી. ફલક જ્યાં મળે તેને ધાર કહે છે અથવા તેના માળખાને બનાવતા રેખાખંડને ધાર કહેવાય. અહીંયા બે વ્યાખ્યા મેં આપી. એક તમારા 8મા ધોરણની છે અને એક 7મા ધોરણની છે. અહીંયા બંને બે તમને મેં સમજાવી છે કે ફલક જ્યાં મળે છે તેને ધાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, મારી પાસે જે પાઠ્યપુસ્તક છે, તમે આ જે ધાર જુઓ છો આ ધાર છે, બરાબર. આ એક છે, આ બીજી છે, આ જે છે એ પણ ધાર છે. અહીંયા તમે જોશો, બરાબર. આ બધી ધાર છે. આ જે આપણે ટૂંકમાં કિનારે જે આ કહેવાય આખી ધાર કહેવાય, બરાબર. તો એનો જે માળખો બનાવે તે રેખાખંડ, બરાબર, અથવા ફલક જ્યાં મળે. હવે તમે જુઓ આ બે ફલક અહીંયા મળ્યા તો આ ધાર કહેવાય, બરાબર. આ જે બે ફલક છે અહીંયા મળે છે તો આપણે ધાર કહેવાય છે. તો ધાર વિશે આપણે જોયું. તેને ટૂંકમાં આપણે ઈ વડે દર્શાવીએ છીએ. ત્યાર પછી શિરોબિંદુ. ધાર જ્યાં મળે તેને શિરોબિંદુ તરીકે ઓળખવામાં અથવા ઘન આકારોના જે ખૂણાઓ છે. વિદ્યાર્થી મિત્રો શિરોબિંદુ કોને કહેવાય? તો તમે જુઓ આ જે ટપકું છે અહીંયા આ શિરોબિંદુ છે. 1 2 અહીંયા 2 4 આ શિરોબિંદુ છે, બરાબર. તો આ શિરોબિંદુ કહે છે. તેને ટૂંકમાં વી વડે દર્શાવવામાં આવે છે. તો હવે તમને સમજાઈ ગયું હશે. તમે નાસ્તાનો ડબ્બો લો જે અથવા ઈંટ લ્યો તો ઉપરની જે સપાટી હોય, બરાબર, તે ફલક, પછી ધાર હોય, બરાબર, અને પછી ખૂણા તમે આમ ઈંટ ના પકડો તો એ એના શિરોબિંદુ હોય. તો આપણે ફલક, શિરોબિંદુ અને ધાર વિશે અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોશું. તમને જો એક શ્રેષ્ઠ ઉદાહરણ આમાં પણ મેં સમજાવવા તમને પ્રયત્ન કર્યો છે. સમઘન આકાર છે. જો આ ફલક કહેવાય. તમે આજે જુઓ છો એ ફલક છે. અને હવે આ જે ધાર છે તમને જે ડાર્ક બ્લુ કલરની જે દેખાય છે તે ધાર છે. ગુલાબી કલરના જે દેખાય છે તમને, બરાબર. અહીંયા તમને ફરીથી એક સમજાવી દઉં. હજી પણ વિદ્યાર્થી મિત્રો જુઓ આ ફલક કહેવાય. 1 તમને અહીંયા બતાવે છે 2, અહીંયા બતાવે છે 3. એવી રીતે આની પાછળની સાઈડ હોય, આની સામેની સાઈડ હોય, નીચેની સાઈડ હોય, તો આ ફલક કહેવાય. ત્યાર પછી ધાર જુઓ, આ જે છે ધાર કહેવાય. 1 2 આ તમને બતાવે છે 3 4 આ બધી ધાર કહેવાય વિદ્યાર્થી મિત્રો. 5 અહીંયા છે 6 7 8 9 આ બધી ધાર છે. ટોટલ આમાં 12 ધાર છે. બાકી ઓલી બાજુ પણ હોય, બરાબર. એવી રીતે આગળ જોઈએ આપણે. એમાં આ તમને શિરોબિંદુ બતાવે છે. આ જે ટપકા હોય આપણે જો અહીંયા આ શિરોબિંદુ છે. આ 1 અહીંયા તમને બતાવે જ છે. આ 2 3 4 એવી રીતે 4 નીચેની સાઈડ હશે. 5 એક ઓલી બાજુ હશે. અહીંયા 6
7 અને 8. તો આ થયા એના શિરોબિંદુ. હવે તમને સમજાઈ ગયું છે કે ફલક કોને કહેવાય, શિરોબિંદુ કોને કહેવાય અને ધાર કોને કહેવાય. તો આ સરળ ઉદાહરણ આપણે જોયું. તમે એવા ઉદાહરણ મેળવો. તમે વિચાર કરો શંકુ હોય, બરાબર, આઈસ્ક્રીમનો કોન તમે ખાધું હશે, તો એમાં ફલક કેટલા હોય, શિરોબિંદુ કેટલા હોય. તો તમે જો આઈસ્ક્રીમ જે હોય, આપણે જે ઓલું પોળ ખોલીએ છીએ તો એ એક ફલક થાય. ત્યાર પછી ઉપરની જે ચોટીની જેમ અથવા આઈસ્ક્રીમના કોનનો જે નીચેનો ભાગ હોય શિરોબિંદુ હોય, તેમાં એક જ ફલક હોય અને એક જ શિરોબિંદુ હોય. તો હવે અહીંયા સમઘન આકાર જે છે, બરાબર, તેમાં કુલ કેટલા ફલક હોય તો આ સમજ્યા છે આપણે. સામાન્ય ઉદાહરણ સમજાવ્યું છે કે ફલક જે હોય એમાં 6 બાજુ હોય, 8 શિરોબિંદુ, આપણે ઉપરના 4 નીચેના 4, આપણે 12. સમઘનમાં જેટલું હોય એટલું જ લંબઘનમાં હોય, એટલે આપણે યાદ રાખશું 6, 8, 12 એમ યાદ રાખજો. 6, 8, 12 ફલક શિરોબિંદુ ધાર, બરાબર. આ ક્રમ હંમેશા આમ જ યાદ રાખવાનું હોય છે. ફલક શિરોબિંદુ ધાર, ફલક શિરોબિંદુ ધાર 6, 8, 12. તો સમઘન લંબઘન સરખું હોય. નળાકારમાં 2 જ ફલક હોય વિદ્યાર્થી મિત્રો. નળાકાર જે હોય, બરાબર, તેમાં 2 જ ફલક હોય. તમે જે આવી રીતનો ડબ્બો જોયો તો નીચેથી પણ બંધ હોય અને ઉપરથી પણ બંધ હોય, તે 2 ફલક હોય. બીજું આને શિરોબિંદુ હોતો નથી, આને ધાર પણ નહોતો હોતી. ચોથો આકાર આપણે ખાસ લખશું, અહીંયા મેં નથી લખ્યું એટલે શંકુ. શંકુ જે હોય, અહીંયા આપણે વધારે સમજૂતી સાથે જઈએ છીએ આગળ. શંકુ આ રીતનો આકાર હોય, તો અહીંયા તમે લખશો શંકુ. આકાશ પાકે બુકમાં લખશો વિદ્યાર્થી મિત્રો એટલા માટે કે જે આગળ જ્યારે આપણે ભણશું ત્યારે આ ખૂબ જ ઉપયોગી બનવાનું છે. સમજૂતી સાથે ત્યાં લઈ લીધું છે શંકુ. હવે શંકુમાં કેટલા ફલક હોય? એક, કારણ કે આઈસ્ક્રીમનો જે ખોલવાનું ફોડા હોય એ આપણે એક યાદ રાખીએ. એક શિરોબિંદુ હોય જે નીચેનો ભાગ હોય, બરાબર, એક, પણ આમાં ધાર હોતી નથી, એટલે અહીંયાથી જશે 0, 1, 1, 0, 2, 0, 0. તો આવી રીતે તમે 2-3 વખત સંખ્યા યાદ રાખશો. એટલે બીજું વિદ્યાર્થી આમાંથી એક માર્કનું ફરજિયાત પૂછાય છે. સમઘનમાં ખાલી જગ્યા ફલક હોય, સમઘનમાં ખાલી જગ્યા શિરોબિંદુ હોય, સમઘનમાં ખાલી જગ્યા ધાર હોય. તો સમઘન લંબઘન બંને સરખા હોય, એટલે યાદ રાખશો. એના માપમાં 6, 8, 12 હોય. નળાકારમાં 2 પણ હોય, ઉપર નીચે. ધાર કે શિરોબિંદુ હોતું નથી. શંકુમાં એક જ હોય અને શિરોબિંદુ પણ એક જ હોય, અને ધાર જે છે અહીંયા શૂન્ય થઈ જતી હોય છે. આ તમારા પાઠ્યપુસ્તક જે આપણું સ્ટાર્ટિંગ પેજ છે તેની અંદર આપેલું છે, તમારે એને જોડવાનું છે, બરાબર. તો આપણે પ્રયત્ન કરીએ. તમે જો આ દ્વિપરિમાણ, હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્ર, આ કયો આકાર છે તમે કહેશો? શંકુ આકાર છે. અને કયો છે? ત્રિપરિમાણીય. તો ત્રિપરિમાણીય તમે ગમે ત્યાં જોડો તો ચાલશે. અહીંયા તો અહીંયા હું આને એક સાથે જોડું છું. એની જોડ્યા બાદ તમારે આને શંકુ આકારમાં લઈ જવાનો છે. તો અહીંયા આપણે એને શંકુ આકારમાં લાવશું. ત્યારબાદ પછીનો આપણે આકાર તમે જુઓ, નળાકાર તમને બતાય છે. અહીંયા હું અલગ અલગ બોલપેનો, હવે નળાકારનો આકાર કયો હોય? ત્રિપરિમાણીય. તો એને અહીંયા જોડી દો તો એ ચાલે. હવે એને નળાકારમાં તમે જોડો અહીંથી. થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમને ત્રિકોણ, ત્રિકોણ દ્વિપરિમાણીય કોણ. તો આપણે એને દ્વિપરિમાણીય સાથે જોડી દઈએ. ત્યારબાદ એને આપણે ત્રિકોણ સાથે જોડી દઈએ. બાકી બુકમાં વિદ્યાર્થી મિત્રો આ કરવાનું છે. ત્યાર પછી તમે જુઓ આ સમઘન બતાવે છે અહીંયા તમને. તો આ સમઘન જે છે તેને તમારે શેમાં જોડશો? ત્રિપરિમાણીય. તો અહીંયા જોડી દો. તમે ગમે ત્યાં ત્રિપરિમાણીય સાથે જોડો. અને સમઘન આકાર આપણે જે છે અહીંયા આપેલો છે. અહીંયા હું અલગ અલગ, એટલે જેથી તમને ખબર પડે આ વસ્તુનું. ત્યારબાદ તમને વર્તુળ બતાવે છે. એ દ્વિપરિમાણીય છે, તો એને દ્વિપરિમાણીયમાં અહીંયા લઈ જશું આપણે. અને વર્તુળ જે છે ડીમાં છે, આપણે અહીંયા આપણે જોડી દઈશું. ત્યારબાદ આ લંબઘન આકાર આપ્યો છે એ ત્રિપરિમાણીય છે, તો એને આપણે લઈ લઈએ. તો આ ત્રિપરિમાણીય. હવે આ જે છે એ લંબઘન છે, એટલે ઈમાં આપેલો છે, અહીંયા તમને બતાવે છે આ. તો એને આપણે લંબઘનમાં જોડીશું. ત્યારબાદ આ ગોલક આકાર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. આ રીતની અંદર જ્યારે આ નિશાની આપી હોય ત્યારે ગોલક આકાર થાય છે, યાદ રાખશો. આપણે જે રમવાનો બોલ હોય ગોલક આકાર છે,
ટેનિસનો બોલ છે, બાસ્કેટબોલ છે. તો આ રીતના જે હોય છે તેને આપણે ખાસ યાદ રાખીશું. આ ત્રિપરિમાણીય છે અને એને આપણે આપણું જે છે એમાં તમારે તેને લઈ જશો. તો આ રીતનું તમે નિશાની કરી શકો છો, અથવા તમે નંબર પણ આપી શકો છો કે ભાઈ અહીંયા તો તમે આવો જવાબ પણ લખી શકો છો. તમારે લખવું હોય તો માની લો કે અહીંયા 1 નંબર આપવાનું, આપણો આજે 1 નંબર છે હવે એની સાથે તમે શું ધર્યું છે, તો અહીંયા આપણે લખશું 2 નંબર, 2 નંબર અને સી છે. તો 2 નંબર અને આ બાજુ છે સી. તો આમ પણ તમે લખી શકો છો, તો આવી રીતે પણ પાકી બુકમાં તમે સરસ રીતે દોરી એક પેજમાં તમે બનાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર તમારે 2 પેજમાં આપેલું છે, પણ અહીંયા મેં 1 પેજમાં તમને એક સરસ રીતે સમજાવ્યું છે. તો તમે આ લખશો. બીજું વિદ્યાર્થી મિત્રો, આ આકાર ખાસ સમજજો, કારણ કે આ આકારના સૂત્ર, જે બધા સૂત્ર આવશે ક્ષેત્રફળના, ઘનફળના, તે તમે આ પછીના પ્રકરણ એટલે 11માં પણ તમને શીખવા મળશે. તો પાના નંબર 153 અને 54 આ બંને પેજ ભેગા કરીને મેં અહીંયા સમજાવેલું છે. ધન્યવાદ. આપણો લેક્ચર અહીંયા આજનો પૂરો થાય છે.